ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે અલગ અલગ દર્શનોની વાત આ દિવસોમાં, નાતાલના દિવસોમાં જે પ્રભુના સેવક સેવિકાઓને પ્રભુના દૂત દ્વારા કે પ્રભુ દ્વારા જે દર્શન પ્રાપ્ત થયા એ વિશેની વાતો શીખીએ છીએ. ઈસુ ખ્રિસ્તના જન્મગાવ, યોહાન બાપ્તિસ્મીના જન્મની વાત અને જખારિયા અને એલિઝાબેથને થયેલા દર્શનની વાત જોયું. હવે આપણે મરિયમને યુસફના દર્શનની વાત શીખીશું. મરિયમને યુસફને પ્રભુએ કેવી રીતે દર્શન આપ્યા, કેવી રીતે તેઓએ એ પ્રભુની યોજનાને સ્વીકારી. અને યુસફ વિશે જોઈએ તો યુસફની સગાઈ સગપણ એ મરિયમ સાથે થયેલું હતું. અને બાઇબલ એમ કહે છે, માથીની સુવાર્તા 1 અધ્યાય 18મા વચનથી 25મા વચન સુધી, ત્યાં પ્રભુનું વચન એમ કહે છે કે યુસફ ને મરિયમનું બેવિસાળ સગાઈ થઈ અગાઉ મરિયમ પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ. એટલે પવિત્ર આત્માનું સામર્થ્ય એની પર આવ્યું અને ઈસુરૂપી ગર્ભ એના શરીરની અંદર જણાયો. અને એ વાતની ખબર પડી ત્યારે કહે છે કે યુસફ તો બહુ નીતિમાન માણસ હતો, સારો માણસ હતો, પ્રભુની બીક રાખનારો હતો. પણ કહે છે કે માનવીય સ્વભાવમાં તેણે વિચાર્યું કે મારે એનું અપમાન નથી કરવું, અથવા તો હું કોઈ પણ રીતે એની પર તહોમત નહીં મૂકું, પણ ગુપ્ત રીતે હું એને મૂકી દઈશ, કેમ કે અમારો મિલાપ થયા અગાઉ તે ગર્ભવતી છે. અને આ બધું વિચારતો હતો ત્યારે એ સંબંધી વિચારમાં રાત્રે પ્રભુના દૂતે એને દર્શન આપ્યું. રાત્રે પ્રભુના દૂતે કશું કહ્યું. સવારે નિર્ણય અમલમાં લાવે અગાઉ રાત્રે બધા વિચારો કર્યા હશે અને સવારે નિર્ણય સાથે જાય અને પોતાનું શક પણ તોડી નાખે, મરિયમને ગુપ્ત રીતે મૂકી દે. આ બધી પરિસ્થિતિ સર્જાય પહેલાં પ્રભુનું દર્શન તમે જુઓ. પણ એ સંબંધી તે વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને સપનામાં દર્શન દીધું. સ્વપ્નમાં પ્રભુના દૂતે દર્શનમાં શું કહ્યું એ સંબંધી વિચારતો હતો. એ સંબંધી નિર્ણય લે અગાઉ પવિત્ર આત્માએ એની સાથે વાત કરી. પ્રભુના દૂતે તેને સપનામાં દર્શન દઈને શું કહ્યું? ઓ યુસફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવતા ભીસમાં તું ગભરાઈશ નહીં, બીસ નહીં. અને નાતાલના દિવસોમાં આ એક જ મોટો શુભ સંદેશ છે, તમે બીસો નહીં. દૂતોને પણ કહ્યું, ભરવાળોને પણ કહ્યું, મરિયમ યુસફને પણ કહ્યું, અને જેટલા લોકો પ્રભુના જન્મ સંબંધી અને નાતાલ સંબંધી વાતો ઉજવે છે તે બધાને પ્રભુનો સંદેશ જ છે, બીસો નહીં, કેમ કે આ દાઉદમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. અને યુસફને પણ એવું જ કહ્યું કે તારી પત્ની સંબંધી એને તેડી લાવવામાં, એની સેવા કરવામાં ભીસમાં, કેમ કે પવિત્ર આત્માથી એ ગર્ભ રહેલો છે. અને બહુ મોટો આશીર્વાદ એને કહેવામાં આવ્યો દર્શનમાં કે તું તેનું નામ ઈસુ પાડશે, જે તારનાર આખા જગતનો બનશે, આખા જગતના પાપ માથે લેશે. તે ઇમાનુએલ દેવ તમારી સાથે રહેશે. તું ચિંતા ના કરીશ, એ પ્રભુ એ દેવ તારી સાથે છે અને ઇમાનુએલ દેવ તમારી સાથે છે. એ તમને છોડાવનાર, માન આપનાર, પાપની માફી આપનાર બનશે. અને એવું એક નામ આ દર્શનમાં એને જણાવવામાં આવ્યું. અને પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રભુના દૂતે સ્વપ્નમાં યુસફને બહુ મોટું દર્શન આપ્યું. અને બાઇબલ એમ કહે છે કે ઊંઘમાંથી ઉઠ્યો એટલે સવાર પડી અને પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. પ્રભુની આજ્ઞા હતી એ પ્રમાણે કર્યું. ઈશ્વરની યોજનાને એણે સ્વીકારી અને પોતાની પત્નીને તેડી લાવ્યો. દીકરો થયો, એનું નામ ઈસુ ઇમાનુએલ પાડવામાં આવ્યું. દૂતે સપનામાં કહ્યું હતું એ પ્રમાણે સવારે ઉઠીને નિર્ણય કર્યો. આજે રાત્રે કદાચ આપણને એવા વિચારો આવે, એવા દર્શનો થાય, પણ સવારે એ દર્શનનું અમલીકરણ, સવારે યુસફે એ દર્શનને પરિપૂર્ણ કર્યું. કોઈ પણ નિર્ણય લીધા અગાઉ, કોઈ પણ વિચારો કર્યા પહેલાં પવિત્ર આત્માએ જે કહ્યું, પ્રભુના દૂતે કહ્યું, એ દર્શન સફળ અને આશીર્વાદિત થયું અને પોતાની પત્નીને તેડી લાવ્યો. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છે, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.